પ્રેક્ટિસના ચેક પોઈન્ટ. મિત્રો, તમને ખબર છે ને કે આપણે જ્યારે પણ પ્રેક્ટિસ કરીએ છીએ તો આપણે પોઈન્ટ જોવું બહુ ધ્યાનથી જોવું પડે છે. જેમ કે સ્ટાર્ટિંગ અને એન્ડિંગના પોઈન્ટ ફરજિયાત એક સરખા આવવું જોઈએ. જો લાઇન પર જો અહીંયા તમને આ પ્રેક્ટિસ કાપડ ઉપર અને પેપર ઉપર પ્રેક્ટિસ કરતાં તમને બતાવે છે જો કેવી રીતના પ્રેક્ટિસ કરી છે. એક પણ પોઈન્ટ આગળ પાછળ નથી જતો અને એકદમ સીધે સીધું જાય છે કે જેનાથી આપણે એ રીતના પ્રેક્ટિસ વારંવાર કરવાથી પછી જ્યારે આપણે કાપડ ઉપર પ્રેક્ટિસ કરીએ તો એ જ રીતના વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીશું તો કોઈ પણ દિવસે આપણી ભૂલ ન આવશે અને આપણે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર કે આપણે પોતાના ઘરે પણ કામ કરીએ તો બહુ વ્યવસ્થિત રીતે કામ કરી શકીએ છીએ. જો આટલી વસ્તુ તો આપણે ખાસ ધ્યાન રાખવું જ પડશે. લાઇન વગર પણ એક સરખા અંતરે સિલાઈ કરવી જોઈએ. જો ધારો કે આ રીતના લીટી દોરેલી હોય તો પણ સિલાઈ સીધી જ જવી જોઈએ અને લીટી ન દોરેલી હોય તો પણ સીધી જ સિલાઈ જવું જોઈએ. સિલાઈ સ્ટિચિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ બરાબર હોવા જોઈએ. જો મિત્રો આપણે ક્યારે પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એકદમ સરખા હોવા જોઈએ જો તો જ બરાબર લાઇન અને સિલાઈનું ફિનિશિંગ આપશે ને તો એમ ફિનિશિંગ આવશે એવું નથી. સિલાઈ મધ્યમમાં હોવી જોઈએ. મિત્રો, આપણે કોઈ પણ વસ્તુની આપણે સિલાઈ કામ કરીએ છીએ તો મિત્રો સિલાઈ એકદમ મધ્યમમાં હોવી જોઈએ કે જે આપણે અગાઉ જોઈ ગયા કે બ્લેક દોરો અને સફેદ દોરો નીચે ઉપર જોઈએ તો એક સરખા બ્લેક જ દેખાવું જોઈએ અને સફેદ જ દેખાવું જોઈએ કે જેનાથી આપણું સિલાઈ પણ સારી રીતના આવે છે. સ્ટાર્ટિંગ અને એન્ડિંગના બેકટેક એક સરખા હોવા જોઈએ. મિત્રો, ઘણી વખત એવું બને છે કે આપણે બેકટેક જ્યારે મારીએ છીએ ને તો અડધા લોકો એવું કરે છે કે જાણે કે આમ એકદમ રફું કર્યું હોય ને એ રીતના બેકટેક મારે છે. પરંતુ બેકટેક હંમેશા 3 થી 4 ટકાનો હોવો જોઈએ યા તો 2 થી 5 ટકાનો હોવો જોઈએ. એનાથી વધારે ટકાનો હોવો જોઈએ નહીં જેનાથી વ્યવસ્થિત દેખાય પણ છે અને ફિનિશિંગ પણ સારું લાગે છે.